ચૂંટણીમાં 28 બેઠકોમાંથી ભાજપ 28 બેઠક મેળવી ત્યારે આજરોજ નગરપાલિકા ટાઉન હોલ ખાતે થયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે રવીનાબેન બારૈયા, ઉપપ્રમુખ તરીકે નીરવ ઠાકોર અને કારોબારી ચેરમેન તરીકે કનૈયા સોલંકી તેમજ દંડક તરીકે વિનોદ સોલંકી, પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણ સોલંકીની વરણી કરાઈ। आज रोज जाफराबाद मुकामे जे घणा दिवसोथी जाफराबादनी जनता राह जोईने आतुर हती कि भाई जाफराबादना प्रमुख स्थाने कोई वहेली तके नाम आवे अने जाफराबादनी नगरपालिकानुं जाहेर थाय। बराबर त्यारे माननीय श्री नरेन्द्रभाई मोदीना नेतृत्वमां આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને તેમજ આપણા અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને આપણા જાફરાબાદ રાજુલા વિધાનસભાના 98 વિધાનસભાના લોકડાલીલા એવા ગુજરાતમાં સારું નામ કોની સમજમાં એવા શ્રી હીરાભાઈ સોલંકી, આ બધાના સાથ સહકાર અને આશીર્વાદથી જ્યારે જાફરાબાદ નગરપાલિકા જ્યારે ચૂંટવાના સભ્યોમાં બધાને જ્યારે અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પણ લોકો રાહ જોતા હતા અને ખાસ કરીને મારા ફાધર છે કરણભાઈ ભગવાનભાઈ બારિયા, જેમના આશીર્વાદ અમારા પરિવાર ઉપર અને જાફરાબાદની જનતા ઉપર હંમેશા માટે રહ્યા છે અને જે રીતે કરણભાઈ બારિયા જે રીતે કામ કરતા એ જ રીતે અમે લોકો પણ કામ કરવાના છીએ। ત્યારે મારા નાનાભાઈ પ્રફુલભાઈ બારિયાના મિસેસ રવીનાબેનનું નામ જ્યારે પ્રમુખમાં રજૂ થયું ત્યારે અમે લોકો સૌ ખુશ ખબર છે અને જાફરાબાદની જનતા પણ બહુ ખુશ છે કે ભાઈ સારા પ્રતિનિધિ અમને મળ્યા છે કામ કરવા માટે। ત્યારે જાફરાબાદના નગરપાલિકા નામે તરીકે રવીનાબેન પ્રફુલભાઈ બારિયા, ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ મનોજભાઈ ઠાકર, પછી દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ। ત્યારે જાફરાબાદની જનતા બહુ ખુશખુશાલ છે કે અમે આવનારા દિવસોમાં પણ અમે જાફરાબાદની જનતાના સારા કામ કરશું એવો અમે જાફરાબાદની જનતાને અમારી ઉપર ભરોસો છે। ભારત માતા કી જય। જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત દરેક હોદ્દેદારોની આજે વરણી થઈ છે ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠક મુજબ જિલ્લા ભાજપની સૂચના મુજબ આજે અહીંયા સૌ આગેવાનોએ આવીને આ બેઠકના કરીને નામોની જાહેરાત કરી છે, જેમાં રવીનાબેન પ્રફુલભાઈ બારૈયાનું પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે, ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ ઠાકર, કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી, દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ સોલંકીની વરણી થઈ છે। ત્યારે ભાજપ પરિવાર વતી આ સૌ હોદ્દેદારોને હાર્દિક અભિનંદન આપું છું। બાબુભાઈ વાઢે, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।